આપવા જતા હતા અને એસકે રોડ ઉપર અમારે ટ્રાફિકમાં ઊભા હતા અને ઉપેન્દ્રસિંહ ત્રિપાઠીએ અમને એમ કીધું કે તમારી ગાડીમાંથી ધુમાડા નીકળે છે. એ જોઈને અમે બધા સલામતી બહાર નીકળી ગયા. એ બદલ મદદ કરવા બદલ અમારો ઉપેન્દ્ર ત્રિપાઠીને ખૂબ ખૂબ આભાર. ગાડીમાં કોણ કોણ હતું? ગાડીમાં હું અને મારી 3 દીદીઓ. કેટલા જણ હતા? 4 જણ હતા. શા માટે ગાડીમાં આગ લાગી હતી? ગાડીમાં વાયરિંગના શોર્ટ સર્કિટથી કદાચ આગ લાગી હતી. પરિવારમાં સાથે કોણ કોણ હતું? પરિવારમાં મારી 2 દીદી સાથે હતી. પછી પપ્પા હતા? નહીં. તો આ અંકલ કોણ હતા? હું લેવા આવ્યો હતો. અચ્છા. હા, અને આ બદલ સુરત પોલીસનો ખૂબ ખૂબ આભાર કે મારા દીકરાઓને બચાવી લીધા. તમે ક્યાં હતા? ઘરે હતા? હું ઘરે હતો. એનો ફોન આવ્યો કે પપ્પા ગાડી હળગી ગઈ છે. અને ઘટનાની જાણ કેવી રીતે થઈ તમને ઘરે? ફોન દ્વારા. ફોન દ્વારા હા. શું કોઈ મદદ કરી? ફાયર બ્રિગેડ કેટલા કલાકમાં આવ્યું? ફાયર બ્રિગેડ 30 મિનિટમાં આવી ગઈ. તમને કેવી રીતે જાણ થઈ કે આ ઘટના બની છે? हाँ, ट्रैफिक में सर इनकी गाड़ी आ रही थी, तभी गाड़ी से थोड़ा थोड़ा धुआं निकल रहा था. ये भाई को मैंने बुलाया तो ये भाई को बोले नहीं, तो मैंने आगे से गाड़ी को खटखटाया. वापिस ये कांच खोले तो पीछे से दरवाजा खोल के ये बहन बाहर निकल गई. वापिस ये भाई बाहर निकले, तब तक गाड़ी पूरी आगे से फ्रैक्चर हुई. થેન્ક યુ.